અહીંયા નફાખોટનો સરસ મજાનો દાખલો તમને આપેલો છે કે એક વ્યક્તિ 50,000 રૂપિયામાં એક ડેસ્કટોપ કમ્પ્યુટર અને એક લેપટોપ ખરીદે છે. જો ટોટલ 50,000 રૂપિયાનો ખર્ચો કરે છે, એમાંથી ડેસ્કટોપ પણ લે છે, લેપટોપ પણ લે છે. આપણને બંનેની કિંમત ખબર નથી, પણ શું કરે છે, ત્યાર પછી ડેસ્કટોપને 20% નફા સાથે અને લેપટોપને -10% એટલે કે 10% ખોટ સાથે વેચે છે, અને ઓવરઓલ એને 2%નો જે છે નફો થયો હોય તો ડેસ્કટોપની કિંમત શોધવાની કીધી છે. જો 3 વખત તમને ટકાવારી આપેલી છે, 20%, 10% અને 2%. 3 વખત કંઈ પણ વસ્તુ આપી હોય તો આપણે એલિગેશન કરીએ કે ભાઈ ડેસ્કટોપ છે, એક તરફ લેપટોપ છે. ડેસ્કટોપને 20%ના નફા સાથે વેચવામાં આવે છે, જ્યાં લેપટોપને -10%ના જે છે ખોટ સાથે વેચવામાં આવે છે, અને ઓવરઓલ આપણને 2%નો નફો થાય છે. તો 20માંથી 2 જશે તો 18 થશે, અને 2 માઇનસ જે છે 10 થશે, તો 2 માઇનસ 10 એટલે કે અહીંયા 12 થઈ જશે. અહીંયા આપણે રેશિયો કાઢીએ તો કેટલો થાય, અહીંયા 6 ભાગ ચલાવીએ તો અહીંયા જે છે 2 આવશે, અહીંયા 3 આવશે. આ આપણને કિંમતનો રેશિયો મળે. તો 2 + 3 જે છે ટોટલ 5 વસ્તુ આપણે ખરીદી, કેટલામાં? 50,000માં. તો એક વસ્તુની કિંમત કેટલી, એટલે કે એક યુનિટની કિંમત કેટલી? તો એક યુનિટની કિંમત જે છે આપણને થઈ જશે 10,000 રૂપિયા, કેમ કે 5ની 50 છે તો 1ની 10. હવે આપણે એને ડેસ્કટોપની કિંમત શોધવાની છે. ડેસ્કટોપની કિંમત કેટલી છે? 2 યુનિટ. કિંમતનો રેશિયો આપણને મળ્યો. તો અહીંયા જે છે ડેસ્કટોપની કિંમત જે છે એ 10 × 2 એટલે કે 20,000 રૂપિયા થઈ જશે. તો ડેસ્કટોપની કિંમત હશે આપણી 20,000 રૂપિયા. જો તમને લેપટોપ પૂછે તો લેપટોપની કિંમત 30,000 થઈ જશે, અને બંનેની ભેગી થઈને 50,000. તો 20,000 આપણો આન્સર છે.